ભાઈ પંચાયત લઈને આવી પહોંચ્યું છે જુનાગઢના વડાળમાં. વડાળ ડેવલપ ગામ છે. 1942માં અહીં કેટલાક સમાજના રજીસ્ટ્રેશન થયેલા ટ્રસ્ટો છે. અંદર લગભગ બધી જ સુવિધા છે. સ્થાનિક સ્વરાજની સૌથી મહત્વની વાત એ છે મજાની કે નાનું ગામડું હોય, મોટેભાગે ઉમેદવારો એક જ પરિવારના, એક જ કુટુંબના અથવા એક શેરીમાં રહી અને ચૂંટણી લડતા હોય, પણ ભાઈ અપીલ કરે છે કે ચૂંટણીઓ તો આવે ને જાય, આપસી ભાઈચારો મિત્રતા કાયમ રહેવી જોઈએ. અહીંયા જે બંને ઉમેદવારો છે એમાં નીચે લડે છે એ બંને પટોળિયા દોમડિયામાં છે, ઉપર બંને પટોળિયા, એટલે એક જ પરિવારના લોકો લડતા છે. આ જ લોકશાહીની મજા છે. લોકો શાંતિથી ચૂંટણીમાં મતદાન કરે અને ગામનો વિકાસ કરે. સૌથી પહેલા મોટાભાગે આપણે જે લોકો વિપક્ષમાં હોય એમને પૂછીએ, છેલ્લી સત્તા કોની, તમારી હતી કે આમની? ભાજપની. તો આપણે આમને પૂછીએ, ભાજપના શાસનમાં ઓવરઓલ કામ સારા છે આ વિસ્તારમાં? ભાજપના શાસનમાં ભાજપના સરકાર દ્વારા એવું કહેવામાં આવતું કે અમે મોંઘવારી ઘટાડશું, જે કાંઈ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા રહ્યા છે અમે એનો ઘટાડો કરશું, ગેસમાં જે કાંઈ પણ ભાવ વધતો જાય છે એનો અમે ઘટાડો કરશું. સ્થાનિક સ્વરાજમાં બધા કામ થાય છે, રોડ રસ્તા ગટર પાણી? સ્થાનિક સ્વરાજમાં પણ કોંગ્રેસની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત કોંગ્રેસની જ હતી, પણ અમે આ મધ્યસ્થ ચૂંટણી ગઈ એમાં ભાજપની સરકાર, એમાં ભાજપના ઉમેદવાર જીતીને આવ્યા છે. સર, બે આરોપ છે. ઓલ ઓવર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાત આખોમાં ભાજપનો માહોલ છે. એનું કારણ છે કે ભાજપે વિકાસના કામ કર્યા છે. એ અંતર્ગત અમારા ગામની અંદર જોવો તો કોઈ પણ રસ્તો કાચો નથી, પાણીની સુવિધા 24 કલાક, ક્યારેય પાણીની તકલીફ થઈ નથી અને ક્યારેય અમારે કોઈ પણ પ્રશ્નો આવ્યા નથી. અહીં ખેડૂતોના પ્રશ્ન પણ છે નહીં, એટલે કોઈ પણ જાતની અહીંયા તકલીફ નથી. અને દાદા કહે છે રામરાજ છે ભાજપ શાસનમાં આખા ગુજરાતમાં. દાદા કીએ, દાદાની ઉંમર મોટી છે, હવે એમાં અમને તો ખબર ન પડે. એમ નહીં, કામ થયા છે બધા? કેમ કે એ કામમાં તો શું હોય ભાઈ, આમાં તો ગમે એ સરકાર હોય, પંચાયત હસ્તક જ કામ થવાના છે. કામ થયા છે બોસ? કામ કોઈ જાતની મુશ્કેલી નથી. એમ તમે કોંગ્રેસ વાળા શું કહો છો, સ્વીકારો છો? હવે કામમાં તો એવું છે કે સ્થાનિક સ્વરાજ્યમાં તો પંચાયત હસ્તકના કામ હોય એટલે અમારે ગામમાં તો બહુ બધે હળીમળીને રહે છે, એટલે કામમાં બહુ વાંધો નથી. પણ જે અમુક ખેડૂતોના પ્રશ્ન છે, પાક વીમાના છે, એમાં આમાં શું છે કે અમુક એ લોકોના પાક વીમાના લીધે ઘણા ખેડૂતો પાસેથી પૈસા ઉઘરાવ્યા છે, પાક વીમો આપ્યો નથી. આવું ઘણો પ્રશ્ન. સરકાર આનો જવાબ કોને બોલો? ભાઈએ બહુ સારો જવાબ આપ્યો, એમાં કાંઈ વાંધો નથી. એમ પણ અહીંયા અમારે પાક વીમાની ગવર્મેન્ટને ખ્યાલ આવ્યો કે નીચલા લેવલે આવું થાય, એટલા માટેથી આ સાલથી વીમો જ હાવ રદ કરી નાખ્યો કે જેથી કરીને કોઈ દિવસ આ પ્રોબ્લેમ જ ન આવે. અને અમારે અહીંયા આદર્શ ગામ એવું છે કે 1947થી વિકાસમાં કોઈ જાતની કમી નથી રહી. હાલમાં અમારે જે જિલ્લા પંચાયતના સદસ્ય અરવિંદભાઈ હતા, તેમના ધર્મપત્ની પંચાયતમાં સરપંચ તરીકે છે. અને હાલમાં અમારે સીસી રોડ ઉપર માથે પેવર બ્લોકના કામ પણ ચાલુ છે. આ અમારો વિકાસ છે. ગામમાં બધા શાંતિથી રહે છે, બધા વિકાસના કામ થયા છે. સરકાર કોઈ પણ આવે ગામમાં તો અમે શાંતિથી હળીમળીને જ રહેવાના છે. જે કાંઈ પણ અમારો માહોલ છે ચૂંટણી પૂરતો જ હોય છે. ચૂંટણી પછી અમે બધા કામ થયા છે અને નથી પણ થયા. ઘણા કામ ક્યાં કામ આપણે એનો હિસાબ લઈએ. ઘણા કામ એવા છે કે દાખલા તરીકે ગટર કામ ચાલુ કર્યું તો ગટર કામ ચાલુ કરીને પછી પાછું માથે રોડ કરવાનું છે, રોડ થયો નથી. આજે 4 વર્ષ થઈ ગયા. રોડ નથી તો એ ખોટું થઈ ગયું ને, ભૂલ. રોડ તો એવી વસ્તુ છે ને, હમણાં થોડોક ટાઈમથી ગટરનું કામ થયું હોય અને પાછા રોડના પૈસા આવશે એટલે રોડ થઈ જશે. બીજી વાત કરું ખેડૂતની વાત કરું તો આ સરકાર આવ્યા પછી વર્ષે 6000 રૂપિયા દરેક ખાતેદાર ખેડૂતના નલામાં નાખવામાં આવ્યા છે. અને અતિવૃષ્ટિ આવશે ત્યારે પણ ગુજરાતની સરકારે જાહેરાત કરી છે કે 1 લાખ રૂપિયા સાવ પાક ધોવાણ થઈ ગયો, 1 લાખ રૂપિયા, અને દુકાળ પડે તો પણ હેક્ટરે 25,000 રૂપિયા આપવાનો વાયદો કરેલ છે અને તે આપે છે. સરકારે ખેડૂતોના ખાતામાં સીધા પૈસા નહીં, ખાલી વાયદા કરે છે, બાકી આપતા કઈ નથી. જો સરકાર એમ કેતી હોય, સાંભળો, સરકાર એમ કેતી હોય કે અમે વર્ષે 6000 રૂપિયા આપીએ છીએ, એની સામે મહિને બાટલામાં 500 રૂપિયા ચડાવીને 6000 અમારી પાસે લઈ લીધા. ટૂંકમાં 6000 આપે છે પણ પાછા લઈ પણ લે છે ને. ગેસમાં ભાવ વધારો, પેટ્રોલમાં ભાવ વધારો, ડીઝલમાં ભાવ વધારો. આ સ્થાનિક સ્વરાજ્ય ભાવ વધારો. હા, ભાવ વધારે એ તો લે છે સરકાર. જેટલો ભાવ વધારે કરે છે એ વધારે તો પબ્લિક ને આપે છે. તમામ વસ્તુમાં આપે છે. 2 રૂપિયાના કિલો ઘઉં આપે છે, તે 40 રૂપિયાના કિલો ઘઉં સંભાળીને આપે છે. હા ભાઈ, બોલો.
મફતમાં આપે છે શું કામે છે? મફતમાં જયારે ગવર્મેન્ટ આપે છે ત્યારે આ સામેવાળા માણસને આદતથી મજબૂર બની જાય છે કે અમે મફત ના લઈ જાય. આપો છો શું કામે? પછી શું કામ 2 ગુણા ભાવ લઈને વધારે લ્યો છો? આનો કોણ જવાબ આપે? એને જ પૂછો ને કે ભાઈ તો મફત આપવું જોઈએ કે નહીં. અનાજ અચ્છા, મફત આપવું જોઈએ કે નહીં? ના આપવું જોઈએ, મહેનત કરો અને પછી લ્યો. અચ્છા, આ નવી પેઢીનું યુવાન છે. બહુ સાચી વાત છે. ગરીબ માણસો પ્રત્યેની જે કાંઈ લાગણી હશે એ એને વ્યક્ત કરી છે. ખરેખર તો નાના માણસો હોય છે, ખરેખર આર્થિક ન હોય, એને યોજના લાગુ પડતી છે તો એને ખરેખર આપવું જોઈએ. આપણે હા, બોલો બોલો, તમે કઈ કહેવા માંગો? આગળ બી આવો. ભરતભાઈ એમ કે છે કે ગરીબ, તો એની દ્રષ્ટિએ ગરીબ કયો માણસ કહેવાય? એમ નહીં, એટલે આપવા જોઈએ કે નહીં ગરીબોને અન્ન? અરે ગરીબને આપવા જોઈએ, હાલો સમજો, પણ એની દ્રષ્ટિએ ગરીબ કોણ કહેવાય ને અમીર કોણ કહેવાય? બોલો, તમે શું કહો? ભાજપની સરકાર. કાંઈ નથી કેવું. કેમ? કાંઈ ગરીબી માટે જે તે સમયે કોંગ્રેસની સરકારે 20 મુદ્દાનો કાર્યક્રમ બનાવેલો હતો, તો કોંગ્રેસને ખબર જ છે ગરીબી કોને કહેવાય. અરે ભાઈ, કોંગ્રેસને તો ખબર. કોંગ્રેસ એમ કહેતી હતી કે ગરીબી હટાવો. હવે કોંગ્રેસ પોતાના મોઢાથી જ કહે કે ગરીબોને હટાવો. ગરીબોને હટાવવાની વાત જ નથી કે જેની હાવ આર્થિક સ્થિતિ નબળી છે એને લાભ મળવા જોઈએ, પણ અત્યારે આ સમય એવો છે કે જેને જરૂરિયાત છે એને મળતું નથી અને જેને જરૂરિયાત નથી એ બધો અઢળક લાભ લઈ જાય છે. તો આ તો કોઈ બે માંથી તમારા તરફથી કોઈને કઈ લાગતું હોય ઓછું, કોઈને પૂછવું છે, કઈ કેવું છે? બરાબર. હવે આ છેલ્લો જવાબ તમારા બહેનોને એક એક લઈ લે. સ્થાનિક સ્વરાજમાં તમે જો જીતી જાવ, સમજો, પછી આજ પ્રશ્ન એમને પૂછીશ 30 સેકન્ડમાં જીતી જાવ તો સૌથી પહેલા અહીંયા બાકી હું રહ્યું છે શું કરી દેશો? અહીંયા વચન આપવું પડશે. જે કાંઈ વચન નહીં, ખુલ્લો ધડાકો જ હોય. રાતે 2 વાગે ફોન બંધ કરતો નથી. આવડા તત્વો હોય, ગુલો હોય, હાલો હોય, જે હોય, ગામમાં એક જ દાદો હોય, હનુમાન દાદો જ. બાકી જે કામ વિકાસના ગવર્મેન્ટ આપે છે, કદાચ અહીં નાની ઉંમરની કોઈ અથવા તો છેવાડાના માનવીમાંથી ઓબીસી આવે, અનુસૂચિત જાતિ આવે, એમાંથી કોઈ બેન ચૂંટાઈને આવશે તો ગવર્મેન્ટ આપણી લિમિટ બહારના પૈસા અહીંયા આપે છે. નાના પંચ આવ્યું, બધા કામ કરશો? બધાય કામ કરશું, જે હોય એ કામ ભાઈ તમે ઓકે, કામ કરવા માટે નેતાજી ચૂંટણી લડે છે. હવે અંતિમ જવાબ તમારો કે શું કરશો? પ્રાયોરિટી શું રહેશે? જો અમારી સરકાર આવશે તો અમે પહેલી પ્રાયોરિટી ગામના વિકાસ કાર્યોની કરશું અને મોંઘવારીનો દર વધતો જાય એ છે. તો આપ તમારીથી ન થાય, કારણ કે આપણે તો ખાલી ગામ પૂરતું છે ને. એ તો દિલ્હીનું. કે જો અહીંયા શું કરશો? અમારી સરકાર આવશે તો ગામ લેવલના જે કાંઈ પણ જરૂરિયાત ગટર છે કે બાકી છે, ગટરના કામો છે, અન્ય કોઈ વિકાસના કાર્યો છે, ખેડૂતોના કાર્યો છે, એને કામે પ્રાધાન્ય આપશું. ઓકે. અને આ તમે હું અત્યારમાં ભણવાની ઉમરા નાખી દીધા. તો આ હતું વડાળ. બહુ સુંદર ગામ છે. લગભગ બધી જ વસ્તુ છે ને એક સૌથી મહત્વની વાત છે કે બધા એક જ પરિવારના લોકો ચૂંટણીમાં લડે છે, છતાં એમની વચ્ચે કોઈ વૈમનસ્ય નથી. સ્થાનિક સ્વરાજમાં અગાઉ પોરબંદર પંથકમાં, ઉત્તર ગુજરાતમાં આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ખૂબ ખૂન ખરાબાઓ થાય છે. લોકો એકબીજાના પેઢીઓ સુધી વેર ચાલે છે, એ ન થાય અને ખૂબ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં આ ચૂંટણીઓ સંપન્ન થાય. ચૂંટણી જીત્યા પછી લાંબા સરઘસો કાઢવા, એકબીજાને ખાર આપવો, એવું ન થાય એવી ભાઈ સૌને વિનંતી કરે છે. ભાઈ હવે નવા જિલ્લા તરફ જઈ રહ્યા છે.